નાગજીભાઈ બાંભણ ક્યાં છે? નાગજીભાઈ બાંભણ
ગોરધનભાઈએ બહુ સરસ પંચમ બનાવ્યું. આ પદના શબ્દો એટલા બધા સરસ વિરહના, ઠાકોરજી પ્રત્યેની પ્રીતિના, ઠાકોરજી પ્રત્યે એક પ્રીતિનો સંવાદ આમાં રચ્યો છે આખો. એનું વર્ણન જો કે મારી જેવાથી ન થઈ શકે, આ ભવન બાપા જેવા કોઈ કરી શકે, પણ મને એમ થયું આ પદે ઠાકોરજીની વિદાયને યાદ કરાવી દીધી. સંવાદ તો પ્રેમનો છે અંદર, પરંતુ ઘડિયાળનો કાંટો એમનામ ફેર્યા કરે છે, એનું એ કામ કરે છે. સવારમાં 9 થી 10 સમયમાં ઠાકોરજીને શ્રીમદ ગોકુલ તરફ પ્રયાણ કરવાનો સમય નક્કી થયો છે. સ્તંભ વડો થશે. 9 થી 10 ગાળામાં આ પ્રસંગ વિરહનો સન્મુખ થશે. ઘણા બધા વૈષ્ણવોએ આજે આ પ્રસંગ, આજે આ સમૂહ જોઈને એવું લાગે, નહીતર અમે તો લગભગ રોજે ઘણી બધી વર્ષ દરમિયાન દાઢી લીલા કરી, પણ આ સમયમાં 25-50 જણા હોય, એની જગ્યાએ ઘણો મોટો સમૂહ હજી હાજર છે. એટલે સવારમાં 9 કલાકે બધા પધારજો અને ઠાકોરજીને એવી વિદાય આપવાની છે. ડીકે ભાઈ 374 વર્ષ પહેલા પધાર્યા હતા. સંવત 1701 પ્રભુ શ્રી ગોપાલલાલ હળિયાદ ગામની અંદર પધાર્યા હતા. 5 મિનિટ એટલે વધારે નહીં લઉં. દ્વાપરમાં પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ થયો ત્યારે ગોપીઓ એ વેણુનો નાદ સુની અને વૃંદાવનમાં મધુવનની અંદર 6 મહિનાની રાત્રિ કરી. શાંતિ હો ભાઈ બહેનો. અને ગોપીઓને રાસનું સુખ આપ્યું. 6 મહિનાની રાત્રિ કરી છતાં ગોપીઓ બધી તરસી રહી આ સુખને પ્રાપ્ત કરવા માટે, જે અત્રે રાસ રચાઈ રહ્યો હતો એને. અને ઠાકોરજી અદ્રશ્ય થઈ અને લીલા અધૂરી છોડી અને મૂકી દીધી. ગોપીઓ બેહોશ મગ્ન થઈ અને અવસ્થામાં યુગ ચેન્જ થઈ ગયો. ઈ સ્વયં દ્વાપરનું સ્વરૂપ આ પ્રભુ શ્રી ગોપાલલાલ છે. એનું પ્રમાણ છે કે સ્વયં જ્યારે બિરાજતા હતા ગોકુળની અંદર, વ્રજની અંદર, ત્યારે એમનું જે ઐશ્વર્ય હતું, પછી તો એ સમજો કે ગોકુળની બહાર નીકળ્યા એટલે રાજા થઈ ગયા હતા. એનું જે કાર્ય હતું એ માટે ગોકુળ છોડી દીધું. પણ ગોકુળની અંદર જ્યારે વ્રજમાં હતા ત્યારે જે એમનું ઐશ્વર્ય હતું અને એ આ દુનિયાને જ્યારે સંદેશ કરવાનો હતો ત્યારે આખું ઐશ્વર્ય એને ગિરિરાજજીની અંદર છુપાવ્યું. જ્યારે ગિરિરાજજીને તોડ્યો એનું આખું ઐશ્વર્ય ગિરિરાજજીની અંદર છુપાવી દીધું. અને આજે એ પ્રગટ પ્રમાણ ગિરિરાજજી વ્રજમાં બિરાજે છે. એ ગિરિરાજમાં જતીપુરા મુખારવિંદે શ્રી રઘુનાથજીના સેવા બજાવતા હતા, કરતા હતા. અને સ્વયં ગિરિરાજજીનું વાયક નીકળ્યું કે અમે તમારા ત્યાં બાળક બનીને પધારશું. એ સ્વયં કૃષ્ણ ગિરિરાજની અંદર એમનું ઐશ્વર્ય છુપાણું અને સ્વયં આ પ્રભુ શ્રી ગોપાલલાલ